લોકસભાની ચૂંટણીને લઈને તમામ પક્ષોએ ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે, પરંતુ વાત જો ભરૂચ બેઠકની કરવામાં આવે તો અહીં ભાજપ તરફ ચૂંટણી પ્રચાર શાંત જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે શા માટે ચૂંટણી પ્રચાર શાંત જોવા મળી રહ્યો છે। મનસુખ વસાવાએ જણાવ્યું કે આદિવાસીઓમાં હોળીનું ખૂબ જ મહત્વ હોય છે, એટલે લોકો તહેવારમાં વ્યસ્ત હોય છે। સાથે જણાવ્યું કે હોળાષ્ટક પૂર્ણ થયા બાદ ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરવામાં આવશે। સાથે જણાવ્યું કે ચૂંટણી પ્રચાર અંગે આગોતરું આયોજન કરી દેવામાં આવ્યું છે। હોળાષ્ટક પર પૂર્ણ થશે એટલે રંગ પાંચમ નું પર્વ પૂર્ણ થયા પછી તરત જ રંગ પાંચમનું પણ અનેરું અહીંયા આ વિસ્તારની અંદર બહુ મહત્વ હોય છે। આપ બધાને ખબર છે કે આપણે બધા ઘણી વખત રંગ પાંચમ થી હોળી રમીએ છીએ, તો આ રંગ પાંચમ પછી બધો જ આ હોળીનો તહેવાર સમાપ્ત થાય છે। હોળીનું પર્વ જેવું પૂર્ણ થતાની સાથે જ અમારું આગોતરું આયોજન છે કે જિલ્લા પંચાયત લેવલે સંમેલનો કરવાના છે અને બાકીના જ્યાં જ્યાં જે જરૂર જણાય ત્યાં આમાં કાર્યકર્તાની ટીમ કામે લગાડવાના છે। અને આ ભરૂચ લોકસભા પૂરું આયોજન અમારું બહુ કમ્પ્લીટલી છે કે ભરૂચ લોકસભા 5 લાખના મતથી જીતવું અને પાર્ટી જે ટાર્ગેટ આપ્યો છે એ પ્રકારે કાર્યકર્તાઓ હોળી પછી બિલકુલ કામે લાગી જવાના છે।